બનાવીશું મહારાષ્ટ્ર વિદર્ભ સ્પેશિયલ દાળ ભાજી. એના માટે આપણે જોશે દાળ, 3 જેટલી દાળ જોશે. 3 થી 4 દાળ મેં લીધી છે. 1 વાટકી જેટલી નાની વાટકી મેં લીધી છે. આનાથી અડધી નાની વાટકી એ તુવેરની દાળ, અડધી વાટકી એ જ અડધી વાટકી મેં ચણાની દાળ, અડધી વાટકીથી ઓછી અડદની દાળ અને અડધી એનાથી ઓછી મગની દાળ. આ 4 દાળ મેં લીધી છે. આમાં આપણે મસૂરની દાળ લેવી હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. અને એના માટે પછી આપણે જોશે કાંદા, ટમાટર, ખડા મસાલામાં તમાલપત્ર, તજ લવિંગ, મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આપણું પાલક અને રોટી મસાલા અને થોડાક સિંગદાણા જે મેં પલાળી દીધા છે. બસ આટલી આપણે સામગ્રી જોશે. તો આપણે દાળ બફવાની શરૂઆત કરીએ. દાળ મેં પહેલા પલાળી દીધી હતી 2 કલાક પહેલા, એટલે ફૂલીને કેટલી બધી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. આપણી દાળ છે એકદમ સરસ ફૂલી ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે પણ ટુકડા થઈ જાય છે. અને આમાં આપણે 2 રીતે દાળ ભાજી બની શકે. દાળ આમાં બફવામાં પણ ભાજી નાખી શકીએ અને ઉપરથી આપણે આજે ઉપરથી નાખીશું એ રીતે આપણે બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે એમાં દાળ નાખી દઈશું. અદરક મરચાં 1 ચમચી છે એ જ હું લઈ લઉં છું. આ દાળમાં આપણે 1 કે 2 જ વિસલ કરવાની છે. એમાં જ આપણે ખડા મસાલા નાખી દઈશું એટલે એની સ્મેલ બેસી જશે. 2 તજના ટુકડા અને 2 લવિંગ. હવે એમાં આપણે મેં અદરક મરચાં પેસ્ટ કર્યા હતા એ જ હું એનું પાણી લઈ લઉં છું એટલે પાણી વેસ્ટ ના જાય. પાણી અમે લીધું છે 1.5 કપ જેટલું. આમાં આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું કાચું જીરું અને થોડુંક શું તેલ 1 ટીસ્પૂન. આમાં આપણે સિંગાડા પણ બાફવામાં નાખવા હોય તો નાખી શકે. દાણા ભી આપણા પલળેલા છે એટલે એ ભી આપણે એમાં મિક્સ કરી લેશું. અને હવે એને આપણે બાફવા મૂકી દઈશું. દાળને આપણે 2 વિસલ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણી દાળ ભાત બફાઈ ગઈ છે. સીટી બી થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. સરસ દાળ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે. મેલ્ટ. આ થોડી કાચી પાકી હોય એ જ સારી લાગે, એટલે કાચી ના હોય. દાળ આપણી બફાઈ ગઈ છે. હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીએ. હવે આમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ. આમાં તેલ સરખું જોશે ફ્રેન્ડ્સ. તેલ ગરમ થવા દઈએ આપણે. આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે રાઈ નાખીશું 1 ટીસ્પૂન જેટલી. રાઈ ક્રેકલ થાય એટલે એમાં આપણે જીરું નાખી દઈશું. જીરું નાખ્યું. હવે એમાં આપણે તમાલપત્ર, ખડા મસાલા આપણે નાખ્યા છે એટલે આપણે એ નથી નાખવા. હિંગ 1 ટીસ્પૂન. આ અદરક મરચાં લસણની પેસ્ટ છે. એ જેટલું આપણે તીખું જોઈએ એટલું. ગેસની ફ્લેમ સ્લો. હવે કાંદા એકદમ ચોપ કરેલા છે. આ રીતે આપણે સોતર કરી દઈશું. જલ્દી કાંદા ચડે એના માટે આપણે નમક આપણે પૂરું નાખી દઈશું. દાળમાં નથી નાખ્યું એટલે. અને તે જ વાર આપણે કરશું ટ્રાન્સપરન્ટ થાય એટલી વાર. સેજ હળદી, કારણ કે આપણે દાળમાં નાખી છે એટલામાં ઓછી નાખશું આપણે. 5 ટીસ્પૂન થી ઓછી.
ફ્રેન્ડ્સ આ દાલ ભાજી બહુ મસ્ત લાગે છે, આની સાથે શાકની પણ જરૂર નથી પડતી. દાલ ભાજી, ભાત અને પરોઠા કે રોટલી બધા સાથે આ સારી લાગે છે. હવે આપણે અંદર ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એમાં આપણે ટમાટર નાખી દઈશું. અને આને 2 મિનિટ જેટલું આપણે ચડવા દઈશું એટલે ટમાટર ગળી જાય આમાં. એમાં મસાલો પડી જાય અને આપણે ઢાંકીને રહેવા દઈશું. 2 મિનિટ ચડવા દઈએ આપણે. ફ્રેન્ડ્સ, હવે આપણે ટમાટર સરસ ચડી ગયા છે, એકદમ સરસ મેલ્ટ થઈ રહ્યા છે. અને આમાં એ ચડી જશે ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈશું. 1 ટીસ્પૂન, મારી સ્પૂન એકદમ નાની છે એટલે ધાણા જીરું થોડું વધારે, 1 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું લીધું છે. હવે આ મસાલો આપણે મિક્સ કરી લઈશું પહેલા. તીખાશ આપણે જોઈએ તો આપણે અદરક મરચાંની પેસ્ટ છે એ પણ આપણે નાખી શકીએ. અને આપણે મસાલો 2 મિનિટ જેટલો ચડવા દઈશું. મિક્સ થઈ જશે મસાલો એટલે પછી એમાં દાળ નાખીશું. હવે મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે, એમાં આપણે ધોઈને પાલકને ચાણીમાં જ રાખી છે. તમે જોઈ શકો છો 2 કપ જેટલી મેં પાલક લીધી છે. એ બધી આપણે મિક્સ કરી લઈશું. કુકરમાં કરીશ તો દેખાશે ને એટલે મારે પેનમાં જ કરું છું, પછી કુકરમાં હું નાખી દઈશ આ બધો વઘાર. પાલકને આપણે મસાલા સાથે એકદમ મિક્સ કરી લઈશું. પાલકને આપણે પાણી છૂટે એટલું છૂટશે એટલે આપણે એને ચડવા દઈએ. ઢાંકીને આપણે રવા દઈશું. પછી એમાં દાળ મિક્સ કરીશું. હવે ફ્રેન્ડ્સ, એકદમ પાલક સરસ મિક્સ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. તમે જોઈ શકો એમને પણ આ શાક ખાવાની મજા આવે છે. અમારા ઘરમાં તો આ બી ખાઈ શકે અમે બનાવીએ છીએ, કાંદા પાલક ટમાટરનું. એમાં આપણે દાળ નાખીશું. ઉપરથી આપણે જે ખડા મસાલા એમાં નાખ્યા છે એ રાખવા હોય તો રખાય, ને કાઢવા હોય તો કાઢી પણ શકીએ છીએ આપણે, કારણ કે એની ફ્લેવર તો આમાં આવી જ ગઈ છે. આ બધું મિક્સ કરી દઈશું. એકદમ સરસ સ્મેલ આવી રહી છે. આમાં આપણે થોડું પાણી નાખીશું. પાણી મેં ઉકાળી લીધું હતું. હવે આપણે દાળને ઉકળવા દઈશું. આ સ્ટેજ ઉપર આપણે ચાખી લેવાનું ઉકળે એટલે, કે તે ઓછું લાગે તો આપણે મસાલો કરી શકીએ છીએ. દાળને આપણે ઉકળવા દઈએ. હવે મસ્ત આપણી દાળ ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. સ્લો ફ્લેમ ઉપર જ ચડવા દીધી છે, આપણે ઉકળવા દીધી છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં લીંબુ નાખી દઈશું. નેટવર્કનો બહુ ઇસ્યુ ચાલે છે એટલે ફ્રેન્ડ્સ વિડિયો લેટ આવી રહ્યો છે, એના માટે સોરી. ફ્રેન્ડ્સ, તમે આ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની છે. અને બીજી રેસીપી પણ અત્યારે વિન્ટર સીઝન ચાલે છે તો તમારે શું જો ખાવી છે એ પણ મને કહેજો, તો હું બનાવીશ એ પણ.
જો આપણા જે ખડા મસાલા નહીં જતા એ પણ સરસ ઉપર આવી ગયા છે. એકદમ સરસ થઈને આખું મારું કિચન મેકી ગયું છે. હવે આપણે એને સર્વ કરીએ. આ ભાત સાથે તો એકદમ સરસ લાગે છે. હું સર્વ કરું છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મહારાષ્ટ્ર વિદર્ભ સ્પેશિયલ દાળ ભાજી. આને આપણે થોડી મેશ કરીને પણ આપણે ઝેણીથી કરી શકીએ છીએ. એકદમ મેલ્ટ, પણ અમારા ઘરમાં છે આખી ખવાય છે એટલે. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવે છે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો જે લોકો નવા લોકો જે જોવે છે એ સબસ્ક્રાઇબ કરે. ખાસ બધાને જય શ્રી કૃષ્ણ.